સમગ્ર દેશને પંચાયતી રાજની દિશા આપનાર ગુજરાત અને એ ગુજરાતને ભાજપાના શાસકોએ જે રીતે સત્તાના વિકેન્દ્રીકરણને બદલે કેન્દ્રીકરણનો ખેલ કર્યો છે એના કારણે નાણાકીય મોટા પ્રશ્નો ઊભા થયા. ગ્રામ્ય વિસ્તારનો જે ત્રિસ્તરીય માળખામાં પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખા ઉપર મોટી ઘાત આવી ગઈ અને એના કારણે ગુજરાતમાં પંચાયતી રાજમાં જે કેન્દ્ર સરકાર રિપોર્ટ બહાર પાડ્યો ડિવોલ્યુશન ઇન્ડેક્સ 2024 અને આ ઇન્ડેક્સથી ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં ગ્રામ્ય નહીં ખાસ કરીને પંચાયતોની સ્થિતિ કેટલી કથળી ગઈ છે. એ નાણાકીય હોય, એની આ વહીવટી સ્થિતિ હોય, શિક્ષણની હોય, આરોગ્યની હોય, રોજગાર સર્જનની વાત હોય, સમગ્ર દેશની અંદર ગુજરાત પંચાયતી રાજ ક્ષેત્રમાં ટોપ 5 રાજ્યોમાં પણ સમાવેશ નથી. એ ગુજરાત જે સમગ્ર દેશને પંચાયતી રાજનું મોડેલ આપ્યું એ ગુજરાતની આવી કથળેલી સ્થિતિ માટે કોઈ જવાબદાર હોય તો ભાજપાના ભ્રષ્ટ શાસકો જવાબદાર છે. હું પુનઃ આપના માધ્યમથી માંગ કરું છું કે ગુજરાતની 7,000 ગ્રામ પંચાયતોને લાંબા સમયથી ચૂંટણીથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપાના શાસકોએ કર્યું છે. ગુજરાતની અંદર લાંબા સમયથી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી પણ અટકાવીને કોઈ બેઠું હોય તો ભાજપા શાસકો બેઠા છે. ગુજરાતની અંદર પંચાયતોની સત્તા ઉપર કાપ કોઈએ મૂક્યું હોય એ પણ ભાજપા શાસકો છે, જેને લીધે ગ્રામ્ય વિસ્તારની વિવિધ પ્રકારના માપદંડોમાં ગુજરાત પાછળ ધકેલાયું. એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. સરકારમાં થોડી પણ શરમ હોય તો પંચાયતી રાજ ઉપર કરી રહેલા કુઠાઘાત ઉપર રોક લગાવે, પંચાયતી રાજમાં સત્તાના વિકેન્દ્રીકરણની જે બંધારણીય જોગવાઈઓ છે એનું સંપૂર્ણપણે પાલન કરે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર માટે નાણાકીય શિસ્ત, નાણાકીય સર્જનો, રોજગાર સર્જન, શિક્ષણ, આરોગ્ય સહિતની પાયાની બાબતોનું સુદૃઢ રીતે જો વ્યવસ્થા કરે તો જ ગુજરાત સાચી દિશામાં આગળ આવશે. ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લાંબા સમયથી અટકાઈને પડી હતી, હજી સુધી જાહેર નથી થઈ. ત્યાં એકતરફી રીતે પોતાને અનુકૂળતા પ્રમાણે ઉમેદવારની આપે જાહેરાત કરી છે. એમનો અબાધિત અધિકાર છે, પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે, કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે. વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપે મૂકવા છે. જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે, ગુજરાતની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ ગુમાવી છે. આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કઈ તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે. વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે. ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે. પુનઃ હું એ વાત કહું છું, આપને અમારો સહયોગ લેવો છે અને કોંગ્રેસ વિશે ગમે તેવી વાત પણ કરવી છે. આ બંને વસ્તુ એકસાથે ન ચાલી શકે. અપરિપક્વતા એ આપ માટે સામાન્ય બાબત છે. વધુ એક વખત એમને આ દેખાડી છે ત્યારે હું એમના વિશે વિશેષ કહેવા માંગતો નથી.